ડભોઈ નગરપાલિકાની જૂની બિલ્ડિંગમાં આજરોજ સભા મળી હતી। હવે પછીની આવનાર સભા નવી બિલ્ડિંગમાં યોજાનાર છે। ડભોઈ નગરપાલિકાના જૂના બિલ્ડિંગમાં આજરોજ પાલિકા પ્રમુખ બિરેન શાહના અધ્યક્ષસ્થાને છેલ્લી સમગ્ર સભા બોલાવવામાં આવી। આ સમગ્ર સભાની શરૂઆતમાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના અવસાન બદલ શોકદર્શક ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર સભામાં 1 થી 26 ઠરાવો અને બહાલી આપવામાં આવી હતી। આ સમગ્ર સભામાં ખાસ લેવાયેલ નિર્ણયોમાં ₹6 કરોડની આવેલી સ્વર્ણિમ જયંતિ 2024-25ની આવેલી ગ્રાન્ટમાંથી ₹4 કરોડ નવીન આકાર લઈ રહેલા ઓડિટોરિયમ પાછળ ખર્ચ કરવો, ₹1 કરોડ પૈકી 12 લાખ રૂપિયા નગરના 9 વોર્ડમાં વિકાસના કામો પાછળ ખર્ચ કરવો, જ્યારે બાકી રહેલી ગ્રાન્ટનો ટાઉન હોલ સામે આકાર લઈ રહેલા નવીન કોમ્પ્લેક્સમાં ખર્ચ કરવાનો નિર્ણય લેવાયો હતો। આજ રોજની સમગ્ર સભામાં ફાળવેલ જમીન કેબિનના ભાડા બાબતનો તથા પાલિકા શોપિંગ સેન્ટરના ભાડા વધારાના જેવા 3 મુદ્દાઓને આજરોજ મુલતવી રાખવામાં આવ્યા હતા। આ સાથે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણીનો હેતુ માટે ₹15 લાખનું ફંડ આયોજિત કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, 26 જાન્યુઆરી બાદ નગરપાલિકા તેના નવીન બિલ્ડિંગ ખાતે શરૂ થનાર છે, ત્યારે સરકારશ્રીના ધારાધોરણ મુજબ નવા બિલ્ડિંગમાં કોઈ પણ ધૂમ્રપાન કરતું જણાશે તો ₹500 દંડ કરવામાં આવશે। વેગાવાડીઓ વિસ્તારમાં પાલિકાએ પાણીની સમસ્યા હલ કરવા બનાવેલ બોરની બાજુમાં આંગણવાડી બનાવવાનો પણ નિર્ણય લીધો। પાલિકામાં હાલ કામનો બોજો વધુ હોવાથી ટીપીઆઈ કંપની એક જ કાર્યરત છે, જેને પહોંચી વળતી ન હોવાથી બીજી પણ ટીપીઆઈ કંપનીને એજન્સી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું। જો કે તમામ વિષયો ઉપર શાંતિપૂર્વક રીતે નિર્ણયો લેવાયા। આજે જોતા આજરોજની જૂના બિલ્ડિંગની અંતિમ સભા શાંતિપૂર્ણ રીતે પસાર થઈ। હવે આગામી સભા નવી બિલ્ડિંગમાં બોલાવાશે। બપોરના 1 કલાકે સમગ્ર સભાનું જે જૂની બિલ્ડિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું, જે આજે છેલ્લો દિવસ નગરપાલિકાનો હોય, હવે નવી બિલ્ડિંગમાં પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે, ત્યારે આ જે બિલ્ડિંગની પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ નગરપાલિકાની ના થાય એના સૂચનો હું જાતે સભ્યોને આપ્યા હતા કે દરેક જગ્યાએ નગરપાલિકાને નુકસાન થાય છે એવા કામો ના કરી નગરપાલિકાનો વહીવટ અને સ્વભંડોળ કેવી રીતે સક્ષમ ને વ્યવસ્થિત બને એના પર ભાર આપ્યું હતું। બધા સભ્યોએ એને આવકાર્યું હતું। હવે નવી બિલ્ડિંગમાં 25 તારીખે કાલે જવાના છે, તો એનો ખર્ચા બી વધવાના છે, તો એ પ્રમાણે એ લોકોએ સહકાર આપ્યો હતો। કેટલાક નગરપાલિકાના સાધનો જે ડભોઈ નગરની બહાર જાય છે, ડ્રેનેજ પમ્પિંગ મશીન, સેક્શન મશીન, એના ભાડા વધારા કર્યા હતા। નગરની અંદર કેટલાક મશીનોનો ઉપયોગ થાય છે જે પ્રજા માટે, એના ભાડા નક્કી કર્યા હતા, જેમાં જેસીબી, ડીજી સેટ અને બીજા સેક્શન મશીન, ગટરના મશીનોનો ભાડા વધારો કરવામાં આવ્યો હતો। પાણીના ટેન્કરનો વધારો સર્વાનુમતે કરવામાં આવ્યો હતો ને જેમાં બધાએ પૂરેપૂરો સહકાર આપ્યો હતો। આગળ 6 કરોડની ગ્રાન્ટ આવનારા સમયમાં આવી રહી છે, એના વિશેના કામો તાત્કાલિક અસરથી કામ વહેલી તકે થાય એના કારણે એવી રજૂઆત કરી હતી, જેમાં 4 કરોડના કામ, જે ઓડિટોરિયમનું વર્ષોથી કામ અટકી ગયું છે અને ધારાસભ્યશ્રીની સૂઝબૂછથી એ 40 લાખમાં કામ, જે ₹1.5 કરોડ ભરવાના હતા, જે 40 લાખમાં આટોપી ગયું છે, તે 40 લાખ રૂપિયાનો ડીડી જીબીમાં જેટકો કંપનીમાં આપી દીધો છે, એટલે એનું કામ પણ કામગીરી ચાલુ કરવાની છે। 4 કરોડ એમાં ફાળવ્યા છે। ₹1 કરોડ વોર્ડ વાઇઝ 10 લાખ રૂપિયા કામ કરવાનું મંજૂરી આપી છે અને બીજા 70 થી 80 લાખ રૂપિયા જનરલ કામ અને 30 લાખ રૂપિયા ઓડિટોરિયમની સામે જે જગ્યા છે, ક્રિકેટનું ગ્રાઉન્ડ વાપરે છે, ત્યાં નગરપાલિકાનું નવીન શોપિંગ સેન્ટર માટે ફાળવવામાં આવ્યા છે। બધાએ સર્વાનુમતિથી એને સ્વીકાર્યું છે। સાથે સાથે જે ભાડા વધારવાનો વિષય હતો નગરપાલિકા શોપિંગ અને નિરાશ્રિતોનો અને નગરના કેબિનોનો, એ અમે નક્કી કર્યું હતું કે થોડો પોસ્ટપોન રાખીને આવનારી ફેબ્રુઆરી એન્ડ સુધીમાં જે બજેટની મિટિંગ સમગ્ર સભા બનશે એમાં એ લોકો જો સંકલન કરીને વાતચીત કરીને એના ભાડા નક્કી કરવાનું આયોજન કર્યું છે। નગરપાલિકા નગરના લોકોથી ચાલી રહી છે। સ્વભંડોળનું ભારણ એનાથી પગાર થાય છે। પગારમાં પહેલા 2 મહિના 3 મહિના પગાર થતો નહોતો, પણ જ્યારથી અમારું ભાજપનું બોર્ડ બેઠું છે આ 4 વર્ષથી, તો અમે પગારમાં રાહત રેગ્યુલર દર મહિને પગાર કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કર્યો છે અને થયું છે। તો મારી પ્રજાજનોને બી અપીલ કરું છું અને દુકાનદારોને બી અપીલ કરું છું કે એમાં કોઈ દ્વેષભાવ વગરની વૃત્તિ વગર કામગીરી અમે કરી રહ્યા છીએ, તો એમાં સહકાર આપશો અને નગરપાલિકા કેમ વ્યવસ્થિત ચાલે અને ડભોઈ દરભાવથી કેમ બને એમાં સહકાર આપશો, એ જ નમ્ર વિનંતી। 24 વિષયો હતા, જેમાં
3 વિષયોને બહાલી નથી આપી, બીજા વિષયો બધા ચાલી ગયા છે, જે આવતી સમગ્રમાં એટલે કે ફેબ્રુઆરી એન્ડ સુધીમાં કાં તો માર્ચના પહેલા વીકમાં એ ભાડાના વિષયો લેવાના છે, જેમાં નગરપાલિકા શોપિંગ, નિરાશ્રિતોના સિંધી સમાજના જે ભાડા દુકાનો છે જે ભર બજારમાં છે તે, અને નગરપાલિકાના બેંક ઓફ બરોડાની બાજુમાં જે બિલ્ડિંગ છે એના ભાડાનો ઉલ્લેખ ત્યાં કરવામાં આવશે.